વિસાવદરમાં ગઈકાલે સવારે 7 વાગ્યા વિસાવદરના જીવાપુરા વિસ્તારમાં રહેતી સગીર વયની વિદ્યાર્થીની સ્કૂલ જતી હતી ત્યારે GJ3 NF નંબરની સ્વિફ્ટ કારમાં સ્કૂલે જતી વિદ્યાર્થીનું અપહરણ કરી ગયેલ ત્યારે સવારનો સમય ત્યારે માણસોની ચહલ પહલ પણ ઓછી હતી ત્યારે એક વ્યક્તિને ધ્યાને આવતા તે સગીર વયની વિદ્યાર્થીને બચાવવા દોડી ગયો પરંતુ અપહરણકાર પૂર ઝડપે હંકારીને ભાગી ગયો હતો ત્યારે સગીરના માતા પિતાને જાણ થતાં તુરંત વિસાવદર પોલીસનો સંપર્ક કરતા વિસાવદર પોલીસ PIRB ગઢવી તુરંત ગંભીર તાપા રખી જઈને પોતાની ટીમના SIRB દેવ મુરારી અવિનાશ પંડ્યા ધવલભાઈ તેમજ અજીતસિંહ ભાટી દિનેશભાઈ કાછેલા તેમજ પ્રતાપભાઈ સહિતનાને તપાસ ટીમ દોડાવી હતી ત્યારે તપાસ ટીમના SIRB દેવપુરીને બાતમી મળેલ કે સગીર વિદ્યાર્થીની નુસ્વીગ ગાડીની અપહરણ કરીને નાસી જનાર રાજકોટ તાલુકાના કોટડા સાંગાણી ગામે હતો જેથી તુરંત ત્યાં દોડી જઈને સ્વિફ્ટ ગાડી તેમજ રિયાઝ સ્લીમ નાગોરીને ઝડપી પાડ્યો ત્યારે રિયાઝને લઈને આવતા ફરી બાતમી મળતા અપહરણ કરતા જય મયુરભાઈ સુખાનડી જૂનાગઢમાં જ હોય ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢથી આરોપી મયુરને પણ ઝડપી પાડ્યો હતો ત્યારે સગીર વિદ્યાર્થીના અપહરણની જાણ વિસાવદર પોલીસને થતાં વિસાવદર પોલીસ દ્વારા તુરંત બનાવવાળી જગ્યાના CCTV ફૂટેજ મેળવ્યા હતા PI દ્વારા તુરંત પોતાની ટીમને તપાસમાં લગાવીને ગણતરીના કલાકોમાં જ અપહરણકારોની ચુંગલમાંથી સગીર વિદ્યાર્થીને છોડાવી હતી અને અપાયત સગીરાનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અપહરણ કરતા બંને આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સવારના સમયે વિસાવદરમાં ધોરણ 11માં ભણતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું. આ દરમિયાન છે વિસાવદર પોલીસની ટીમની અલગ અલગ ટીમો બનાવી અને CCTV મળેલા તેના આધારે ગાડી નંબર મેળવી અને તેના જે ટેકનિકલ સર્વેલન્સ તેના મોબાઈલ નંબરના આધારે તેને ટ્રેસ કરવામાં આવેલા અને સાંજ સુધીમાં છે આ જે સગીરા અને જે અપહરણ કરનાર આરોપી છે જય મયુર સુખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી કરીને જે બંને શખ્સો હતા તે પોતાની સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી લઈ આવેલા અને આ સગીરા જ્યારે સ્કૂલે જતી હોય તેવા સમયે તેનું અપહરણ કરેલું તો હાલ આ બંનેને છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ હાલ શરૂ છે. સર ખાસ કરીને જોવા જાય તો આ જે સગીરાનું અપહરણ છે ખાસ કરીને કારણ શું આવે છે? આરોપીઓની તેમજ ભોગ બનનારની જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સગીરા છે એ આ જય સુખાનંદી સાથે વોટ્સઅપ મેસેજથી વાત કરતી હોય પરંતુ આ જે સમગ્ર બનાવ બનેલો છે તે સગીરાની મરજી વિરુદ્ધ બનેલો છે. આ જે અપહરણ કરીને લઈ ગયેલા તેમાં તેને કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ પર વાતચીત થતી હોય તેના આધારે છે પોતાના એકતરફી પ્રેમમાં જય સુખાનંદે પોતાના મિત્ર છે અન્ય આરોપી રિયાઝની મદદથી છે તેનું અપહરણ કરેલ છે. સર કુલ કેટલી છોકરીઓ હતી? જ્યારે CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે તેમાં સ્કૂલે જતી અન્ય બીજી 3 છોકરીઓ પણ જઈ રહી હોય છે જણાઈ આવે છે તો તેને સાક્ષી બનાવી અને આ કેસ વધુ મજબૂત થાય નામદાર કોર્ટમાં 164 મુજબ નિવેદન લઈ અને આરોપીને વધુમાં વધુ સજા મળી રહે તે માટેના હાલ પોલીસના તપાસની દિશા છે.